પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાદની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. પૂર્ણિયમ 28:6 કહે છે કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. હાલેલુયા. અને જેઓનો આ ભરોસો છે, વિશ્વાસ કરે છે, તેમના માટે પ્રભુ ખરેખર પુષ્કળ આશીર્વાદના દરવાજા ખુલ્લા કરે, આશીર્વાદોથી ભરી દે તેમના ઘરોની મારા હૃદયની પ્રાર્થના છે. 7 દિવસ આપણે પસાર કર્યા નહીં નવા માસના. પ્રભુએ 6 દિવસમાં બધું જ કામ પૂરું કર્યું. યહોવા બાપે પિતાએ 6 ડેઝમાં બધું કમ્પ્લીટ કર્યું અને 7મા દિવસને આશીર્વાદ આપ્યો. હાલેલુયા. અને આપણે પણ સતત નવા માસમાં 7મા દિવસમાં પણ પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આપણે આગળ વધી રહ્યા છે. હાલેલુયા. બસ આ જ વિશ્વાસમાં આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત જ્યારે આપણે પ્રભુના વચનોની આપણે પાસે આવીએ છીએ, પ્રભુના વચનોનું મનન કરીએ છીએ, શાંત સમય પ્રભુને માટે આપણે કાઢીએ છીએ, પ્રભુને આપણી સાથે વાત કરે એના માટે તક આપીએ છીએ, આપણી બુદ્ધિ જ્ઞાન ડાપણ ન ચલાવતા પ્રભુની આગળ આપણે નમી જઈએ છીએ, આપણી યોજનાઓ આપણે પ્રભુને હવાલે કરી છે, ત્યારે પ્રભુ ખરેખર મોટા અને ભારે કામો કરે છે. હાલેલુયા. અને મેં ખરેખર ઘણીવાર હું આ ઓડિયોઝ અને જે લિંક મોકલું છું, એ મારું કામ છે. મારું કામ વાવવાનું છે. એમાં હું કંઈ જ કશું કરતો નથી. કોઈ મોટું કામ નથી. મારા માટે દેવ કરાવે છે અને દેવ એને આશીર્વાદિત કરે છે નહીં. અને જ્યારે આ બાબતમાં બીજા ઘણા બધા જોડાય છે, ત્યારે પ્રભુ તેઓને પણ ઉપરના આશીર્વાદોથી ભરી દે છે. હાલેલુયા. અમે ઘણા બધા લોકોના જીવનમાં કાર્ય થયેલા, પ્રભુના મોટા કામો થયેલા જોયા છે. હાલેલુયા. ઘણા મોટા કામો જોયા છે. અને ખરેખર એવી ઘણી બધી સાક્ષીઓ છે, અગણિત છે. એક આપું અને બીજી ના આપું તો એ સારું ના કહેવાય. એટલે હું બધી સાક્ષીઓ બોલતો નથી, કેમ કે એ તો ઈશ્વરનું કાર્ય છે. પણ પ્રભુ ઈમાનદાર આપણા ઈશ્વર છે. જે તે લોકોએ જે પ્રમાણે વિશ્વાસ કર્યો તેમને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જે પ્રભુના છે એ દરેક સમયમાં જોડાયેલા જ રહે છે, વળગી રહે છે. હાલેલુયા. કોઈ પ્રભુની સાથે જોડેલું નથી અથવા બીજી બાબતો તેમના મનમાં છે, તો એ પ્રમાણે તેઓને આશીર્વાદ અથવા તે પ્રમાણે તેઓ ફળ એમના જીવનમાં જુએ છે. કેમ કે પ્રભુનું વચન એવું કહે છે કે 2 મનના વ્યક્તિ, એટલે વિશ્વાસ જે કહેવાય એમાં સંપૂર્ણ ના હોય, એ લોકોને મેં ફળ મળેલું જોયું નથી. પણ જે એમણે વિશ્વાસ કર્યો છે, વિશ્વાસથી ઇબ્રાહિમ ન્યાયી ઠર્યો નહીં. વિશ્વાસ કર્યો માટે. જો વિશ્વાસ ના કર્યો હોત કે ના પ્રભુ હવે તો પતી ગયું, 99 વર્ષનો થઈ ગયો, મારી પત્ની પણ ગરડી થઈ ગઈ, ભલે તમે કહો છો પણ મેં તો કશું બનેલું જોયું નથી અને હવે મને એવું લાગતું નથી કંઈ પણ થાય નહીં, આવું કંઈ લખ્યું નથી. પણ જસ્ટ જો આપણે વાતચીતમાં આપણે આવું જોઈએ, કેમ કે ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, વિશ્વાસથી ઇબ્રાહિમ ન્યાયી ઠર્યો. એક સમયે ઉત્પત્તિના 15મા અધ્યાયમાં તમે જોજો, વાંચજો કે ઇબ્રાહિમ પણ નિરાશ થાય છે કે પ્રભુ હું નિસંતાન ચાલ્યા જાઉં છું. ચોક્કસ ઘણા બધા આશીર્વાદો પ્રભુએ તેને ઇબ્રાહિમને આપ્યા હતા, પણ બાળક ધનનો આશીર્વાદથી તે વંચિત હતો. અને ઉપરથી દેવે એને કહ્યું હતું કે તારા સંતાન તો રેતીના કણ જેટલા થશે અને સગડા કુરો તારામાં આશીર્વાદિત થશે. પણ
પ્રથમ દીકરો જે કહેવો જોઈએ એનો શરૂઆત તો થઈ જ ન હતી. પણ પ્રભુની પાસે તમારા અને મારા માટે શ્રેષ્ઠ યોજનાઓ છે. આપણા ઈશ્વરને બધું જ શક્ય છે અને તેઓ તમારા અને અમારા માટે આજે પણ, હમણાં પણ, અત્યારે પણ કંઈ પણ કરી શકે એવા ઈશ્વર છે. બસ વિશ્વાસ રાખીએ. પ્રભુએ દરેક દિવસને આશીર્વાદ આપ્યો છે. હાલેલુયા. હા, તમે અને હું કેવી રીતના આપણા સમયને વાપરે છે, કલાકોને વાપરે છે, એ આપણે જોવાનું છે. તમે જો ગેથસેમાની વાડીમાં પ્રભુ ઈસુ એમના શિષ્યોને જાણે કે કહે છે, ઠપકો આપે છે, શિખામણ આપે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી શકતા નથી? અને પ્રભુ કહે છે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. ચોક્કસ એ એક સ્પેસિફિક એ સમય હતો જેના માટે પ્રભુ શું વાત કરે છે, પણ આજે પણ એવો જ સમય છે, ભયંકર સમય છે કે જાણે ગમે ત્યારે તમને કે મને જો આપણે ગાફેલ રહીએ તો શૈતાન આપણને ખરાબ રસ્તા પર લઈ જઈ શકે છે, આપણે લલચાવી શકે છે, ફોસલાવી શકે છે. અને બહુ એલર્ટ તૈયાર થવાની રહેવાની તમારે અને મારે અગત્યતા છે. કેમ કે વચન એવું પણ કહે છે કે કોઈએ પોતાને સ્થિર ઉભેલો માનવો નહીં. ક્યારે શું બનશે આપણે જાણતા નથી, અને માટે વચન પણ કહેવામાં આવ્યું છે કે જેઓ અંત સુધી ટકશે તે જ તારણ પામશે. શિષ્યોને એકવાર શંકા પણ થાય છે, પૂછે તો કોણ તારણ પામશે? પણ પ્રભુ ઈસુ કહે છે માણસોને શક્ય છે, માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને બધું શક્ય છે. પ્રભુ ચાહે છે, અને જો આપણે પ્રભુની સાથે રહીએ છીએ, પ્રભુ આપણને સતત બળ આપે છે, સામર્થ્ય આપે છે. અને જેમ પાઉલ કહે છે કે હું તેમની સહાયથી બધું કરી શકું છું, અને આપણે પણ ઈશ્વરની સહાયથી પ્રભુમાં મજબૂતાઈથી ચાલી શકીએ છીએ અને તારણના માર્ગમાં આપણે બનેલા રહી શકીએ છીએ. ઘણા બધા લોકો પહેલા પ્રભુમાં હતા, અત્યારે છે કે નહીં આપણે જાણતા નથી. એક મીટિંગ મેં અટેન્ડ કરી હતી અને ત્યાં ગજબની એક સેવકે વાત કરી હતી, અને મેક્ઝિમમ ત્યાં પ્રભુના સેવક અને સેવિકાઓ જ ઉપસ્થિત હતા. એ મિટિંગને સંબોધતા હતા. કહેવાનો મતલબ કે બાળકોને બોલાવવામાં આવ્યા હતા, અને એ સંગતમાં હું હતો, અને એ સેવકે કહ્યું કે બોધક હતા, જે સંદેશો આપતા હતા, ઉંમરવાળા હતા. પ્રભુનું કામ કરવાની તેઓને તો કે બહુ દૂરની વાત છે, તેમણે ફરીથી તારણ પામવાની જરૂર છે. ઘણા બધાને માઠું લાગ્યું હતું, પણ આ સનાતન સત્ય છે જે તમે અને હું આજે જાણીએ છીએ કે કોઈ સ્થિર રહ્યું નથી, જગતમાં ચાલ્યા ગયા છે. નહીં, એવા ઘણા દાખલા છે. આપણે કોઈનો ન્યાય કરતા નથી, પણ આપણે સચેત રહીએ, સજાગ બનીએ, સાવધાન રહીએ, અને આપણી જાતને, આપણા કુટુંબને, આપણા પરિવારને પ્રભુની સાથે જોડેલા રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. હવે નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. પ્રભુ, ફરીવાર આ સુંદર સમય આપવાના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને પ્રભુ અમે તમારો આભાર માનતા, તમારી આરાધના કરતા, સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, આ સમય આપવાના માટે, અને પ્રભુ આખો દિવસ અમારું રક્ષણ કરવાના માટે, અને અમારી સર્વ જરૂરિયાત પૂરી કરવાના માટે, અમારી પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપવાના માટે, અને હજુ પણ અમને તંદુરસ્ત રાખવાના માટે, અને પ્રભુ સર્વ સમયે અમને મદદ કરવાના માટે, રસ્તો દેખાડવાના માટે,
અને પ્રભુ જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ એ માર્ગમાં અમને ઊભા રાખવાને માટે પ્રભુ તમે જે કંઈ પ્રભુ તમારા તરફથી અમને આશીર્વાદો આપ્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, જે કંઈ અમારી સર્વ બાબતો સાંભળીને એ પ્રમાણે તમે કર્યું છે તેના માટે અમે તમારો વિશેષ આભાર માનીએ છીએ. અને પ્રભુ આજે સાંજે અત્યારે હમણાં પણ પ્રભુ જ્યારે તમારી આગળ નમેલા છે ત્યારે પ્રભુ તમે અમારા વિશે બધું જ જાણો છો. એવું કંઈ નથી કે પ્રભુ જે તમે અમારા વિશે જાણતા ન હો. કદાચ અમારા કુટુંબમાં, ઘરમાં અમારા વાલાઓ ન જાણતા હોય, પણ તમે અમારા વિશે એક એક બાબતો જાણો છો. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેમ તમે જાણો છો એ પ્રમાણે પણ પ્રભુ અમે આશીર્વાદિત થઈએ તમારા દ્વારા. તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ અમે અમારી અરજો ગરજોમાં પ્રભુ તમારા તરફથી પ્રાપ્તિનો આશીર્વાદ મેળવીએ, પ્રાપ્ત થાય પ્રભુ. અમારી જરૂરિયાતો પૂરી થાય, અમારી ચિંતાઓ દૂર થાય. ઘણા બધા લોકો પ્રભુ આર્થિક તંગીની સામે લડી રહ્યા છે, મોંઘવારી સામે લડી રહ્યા છે. જરૂરિયાતો માટે પ્રભુ તમને વિનંતી કરી રહ્યા છે. બાળકો માટે સ્કૂલ્સની ફીસ માટે પ્રભુ, કે પ્રભુ તેમને સ્પોન્સરશિપ મળે તેના માટે પ્રભુ તમારી આગળ નમ્યા છે. કોઈનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય તેના માટે તમારી આગળ નમી રહ્યા છે. કોઈકને સારી જોબ મળે તેના માટે તમારી આગળ નમી રહ્યા છે પ્રભુ. કોઈનો પગાર વધારો રોકાયો છે પ્રભુ, તેના માટે પ્રભુ તેઓ તમારી આગળ નમી રહ્યા છે. કોઈક વિનંતી કરી રહ્યું છે કે તેમનો પગાર વધે તેમના મહેનત પ્રમાણે, કે તેઓ તેમના ઘરને ચલાવી શકે પ્રભુ. તો પ્રભુ તેમને માટે પણ અત્યારે અમે ખાસ મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ, કે તમે એમની પ્રાર્થના સાંભળો, એમનો પગાર વધારો. ઘણા ઘરો એવા છે જેમના ઘરમાંથી બીમારી પ્રભુ જતી જ નથી પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ ઘરોમાં પ્રભુ તમારો પવિત્ર પ્રભુ પ્રકાશ પ્રભુ ત્યાં દેખાય પ્રભુ. તમારો પ્રકાશ પડે, તમારો અગ્નિ પડે પ્રભુ. પવિત્ર આત્મા પિતાની હાજરી ત્યાં હાલતી થાય અને પ્રભુ તમારા એ પ્રકાશમાં પ્રભુ અને હોલી ફાયરમાં પ્રભુ એ સર્વ અમંગળ બાબતો, બીમારીઓના દુષ્ટતાના બંધનો બળીને ભસ્મ થાય, તૂટી જાય, નાશ પામે એવી પ્રાર્થના કરી છે. એ ઘરોમાંથી બીમારીઓ દૂર થાય, એ ઘર પ્રભુ ફરીવાર બેઠું થાય અને પ્રભુ પહાડ પર વસાવેલા નગર સમાન એ ઘર બની જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકોનો વિશ્વાસ વધે કે તમે અમારા આજે પણ એ જ પ્રભુ છે, ઉદ્ધારક તારનાર છો, કે જે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે પ્રભુ. તમારું ભલું પવિત્ર નામ પ્રભુ ઘણા બધા લોકો સુધી અમે પહોંચાડી શકીએ તેના માટે પ્રભુ અમને તમારી મદદની અને સહાયની જરૂર છે. કેમ કે પ્રભુ ઘણી બધી જગ્યા પર પ્રભુ રૂકાવટો છે, રોકવામાં આવી રહ્યા છે, સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ પિતા. ઈર્ષા અદેખાઈના લીધે પ્રભુ પિતા, અથવા પ્રભુ વ્યક્તિગત રીતે ન્યાય કરીને પ્રભુ તમારું કાર્ય રોકવામાં આવી રહ્યું છે. પણ પ્રભુ અમે વિનંતી કરીએ છીએ, અમે જે વાવીએ પ્રભુ, અને અમે જેઓ સર્વ તમારા પ્રભુ સેવક સેવિકાઓ છે, ઇન્ડિપેન્ડન્ટ કામ કરી રહ્યા છે, કોઈ સંસ્થા સાથે જોડાયેલા પણ નથી પ્રભુ, એવા લોકો પણ સાથે જોડાયા છે. ત્યારે પ્રભુ સર્વની સેવાઓનો ફળ તમે તેમને આપો પ્રભુ, અને વાવેલું ઉગી નીકળે પ્રભુ. 20 ગણા, 40 ગણા, 60 ગણા, 80 ગણા, 100 ગણા ફળ પ્રભુ પ્રાપ્ત થાય પ્રભુ. લોકો તમારામાં સ્થિર બને અને તમને ઓળખે પ્રભુ, અને તેમનો આત્મા નાશમાં ન જાય એવું તમે થવા દો પ્રભુ પિતા. હા, જેમ માદાઓને પ્રભુ તમે સાજાપણું આપ્યું છે એવો વિશ્વાસ કરતા પ્રભુ, જે ઘરોમાં લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો છે પ્રભુ, ત્યાં પણ તમારી શાંતિ પ્રાપ્ત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા, જેઓને વિદેશ જવું છે તેમના માટેના રસ્તા તમે ખુલ્લા કરજો. અશક્ય છે તમે એને શક્યતામાં બદલી નાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધા અને આવકના રસ્તાને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો તમે આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ પ્રભુ, વિકલાંગોની પણ તમે સાથે રહીને તેમના દુઃખને નોંધમાં લેજો અને તમે એમને આશીર્વાદિત કરજો પ્રભુ. આ સંગતમાં જેઓ છે તેમના મુખ હવે પછી ઉદાસ ન રહીને તેમની આંખના આંસુઓ આનંદમાં બદલાઈ જાય અને તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડવામાં આવે એવું તમે થવા દો પ્રભુ. અનીતિ બહુ જ થઈ રહી છે પ્રભુ, અને તમારી સેવિકાના ખેતરમાં પણ એ કડવા દાણાના રૂપમાં કડવા નામો ઉમેરવામાં આવે છે પ્રભુ. ત્યાં તમે ન્યાય આપજો. એવા ઘણા બધા લોકો છે પ્રભુ કે જેમની પ્રોપર્ટીઝ પચાવી લેવામાં, જેમનું ખેતર પચાવી લેવામાં આવ્યું છે, જેમનું મકાન
પચાવી લેવામાં આવે છે, વારસાગત મિલકતો સાથે પ્રભુ છેડા કરવામાં આવે છે પ્રભુ. આ બધી જે વિનંતીઓ આવી છે પ્રભુ, ત્યારે આ સર્વ વિનંતીઓ માટે પ્રભુ અમે તમને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, તેમને તમે ન્યાય અપાવો છો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી, તમારી સેવિકાના મકાનમાંથી પ્રભુ એ પ્રભુ જે કંઈ રૂકાવટો છે પ્રભુ, વેચવા ન દેનાર દુષ્ટતાના બંધનો છે પ્રભુ તૂટી જાય અને મકાન વેચાય પ્રભુ, અને પ્રભુ તેનો ફળ, તેનો આશીર્વાદ એ પરિવારને, કુટુંબને, બહેનને, તેમની મહેનતને પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રાર્થના કરી છે મારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ. વાહનને માટે પ્રભુ અમે તમને ફરી એકવાર વિનંતી કરીએ છીએ પ્રભુ કે અમારે એના માટે એના રસ્તા તમે ખુલ્લા કરજો. અમે અબળ છે કે અસમક્ષ છે, પણ પ્રભુ તમે અમારા ઈશ્વર સક્ષમ છો, એના માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ અને તમને બધું જ શક્ય છે એવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો, મારા સતાવનારાના હૃદય બદલજો પ્રભુ પિતા, અને ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાને તમે આશીર્વાદિત કરજો. જે ગુમાવ્યું છે પ્રભુ એને બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, અને એક સુંદર નવી સવારમાં તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દી બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.